સુરતમાં એક તરફ ઇન્ડોર સ્ટેડિયમમાં આજથી દાગીના માટેનું એક્ઝિબિશન શરૂ થયું છે, ત્યારે સુરતમાંથી બહાર સોનાનો જથ્થો લઈ જવામાં આવતો હતો, જેથી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન શંકાના આધારે કારમાં તપાસ કરી, જેમાંથી અંદાજે 15 કિલો સોનાનો જથ્થો મળ્યો હતો, જેથી પોલીસે હાલ કાર અને સોનાના જથ્થા સાથે 2 આરોપીઓને ઝડપી લઈ કાર્યવાહી શરૂ કરી છે. સારોલી પોલીસે કરોડોના સોના સાથે 2ને ઝડપી પાડ્યા છે. કરોડોનું સોનું કોનું છે તે બાબતે યોગ્ય જવાબ અને ડોક્યુમેન્ટ ન મળતા પોલીસે સોનું કબજે કર્યું છે. સીમાડા ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ દરમિયાન કરોડોના સોના સાથે 2 ઝડપાયા હતા. 9 કરોડથી વધુનું 15 કિલો જેટલું સોનું કબજે કર્યું છે. ઈસમો કારમાં કાપડની અંદર સોનું છુપાવીને લઈ જતા હતા. હિરેન ભટ્ટી અને મંજીત હામિલિયા નામના બંનેની પોલીસે ધરપકડ કરી છે. સારોલી પોલીસ સ્ટેશનની ટીમને નાઇટ રાઉન્ડ દરમિયાન પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન બાતમી હકીકત મળેલી કે એક સેલેરિયો કારમાં અમુક ઈસમો પોતે સોનું સંતાડી અને જનાર છે. એ આધારે સીમાડા ચેકપોસ્ટ ઉપર નાકાબંધી કરી અને સદરુ કારને અટકાવી અને તેની ઝડપી તપાસ કરતા 2 ઈસમો પાસેથી પોતાના પેન્ટ શર્ટની અંદર એટલે કે શર્ટિંગ કરેલું એના અંદરના ભાગમાં પ્લાસ્ટિકની થેલીની અંદર એક ઈસમ પાસેથી 5 પેકેટ અને બીજા ઈસમ પાસેથી 3 પેકેટ એમ સોનું ભરેલે મુદ્દામાલ મળી આવેલો, જેમાં સોનાના નાના મોટા ટુકડાઓ તેમજ સોનાના બિસ્કિટ મળી આવેલા. કુલ 5 અને 3 8 એમ 8 પેકેટો પ્લાસ્ટિકની થેલીમાં મળી આવેલા અને જેની વજન જોતા 14 કિલો અને 700 ગ્રામ, જેની કિંમત 8,57,96,282. તેમજ બંને આરોપી પાસેથી 2 મોબાઈલ તથા સેલેરિયો કાર જપ્ત કરવામાં આવેલ છે. બંને આરોપીઓને આ બાબતે સોના બાબતે પૂછપરછ કરતા પોતાની પાસે કોઈ આધાર પુરાવા નહીં હોવાથી તેઓની શંકાસ્પદ હાલતમાં ધરપકડ કરવામાં આવેલ છે અને તપાસ ચાલુ છે. GDC ન્યૂઝ સાથે સુનિલ ગજાવાલા, સુરત.